दोस्तों इंडिया में दर वर्षे घना बधा स्टार्टअप शुरू थाय छे, घना बधा बिजनेस शुरू थाय छे, पण एमांथी थोड़ाक ज बिजनेस सक्सेसफुल थाय छे। लगभग 80 થી 85% बिजनेस फेल थाय छे। एनी पाछळ घना बधा कारणो होई शके छे, परंतु मेन कारण जाणवा मळ्युं ए छे फंडिंग। फंडिंग वगर तमारो बिजनेस ग्रोथ थई शकतो नथी। आ एक मेन कारण छे। तो भाई આજના વિડીયોમાં તમે તમારા બિઝનેસની ગ્રોથ કરવા માંગતા હોય તો ફંડિંગ તમે ક્યાંથી લઈ શકો એના વિશે આપણે ચર્ચા કરીએ। તો ચલો શરૂ કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત અને હોસ્ટ ચિરાગ પરમાર નેક ઓફ ઇન્ડિયા પ્રોપર્ટી ચેનલમાં સ્વાગત છે। ભાઈ સૌથી પહેલા ફંડિંગ માટેની જે જગ્યા છે એ છે બેંક। બેંક તમને લોન આપે છે અથવા તો વર્કિંગ કેપિટલ આપે છે। વર્કિંગ કેપિટલ તમારે 6 થી 8 મહિનામાં પૂરું કરવાનું હોય છે અને લોનનો જે તમે ટેન્યોર લીધો હોય એ ટેન્યોર મુજબ તમારે લોન પૂરી કરવાની હોય છે। તો સૌથી પહેલી જે ફેસિલિટી આપે છે ફંડિંગ માટે એ છે બેંક। ભાઈ ફંડિંગ માટે બીજા નંબરનો સ્ત્રોત છે એ છે બૂટ સ્ટ્રેપિંગ। બૂટ સ્ટ્રેપિંગ એટલે તમે તમારું પોતાનું જે સેવિંગ કરી હોય એ પેરેન્ટ્સના પૈસા, કોઈ મિત્રના પૈસા, ફેમિલીમાંથી કોઈ સગા જોડે તમે પૈસા લીધા હોય તમારા બિઝનેસને શરૂ કરવા માટે, અને જ્યારે તમારો બિઝનેસ એકદમ સરસ થઈ જાય પછી તમે તમારા પૈસા એ લોકોને જે લીધેલા હોય છે એ તમે એમને પાછા આપી દો। વ્યાજ સાથે લીધા હોય તો વ્યાજવાળા અને વગર વ્યાજે લીધા હોય તો વગર વ્યાજે। ઇન્ટરનલ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગવાળો આ એક આઈડિયા છે। તો બૂટ સ્ટ્રેપિંગથી તમે પૈસા જનરેટ કરી શકો છો। ફંડિંગ માટે ત્રીજા નંબરનો આઈડિયા એ છે ક્રાઉડ ફંડિંગ। ક્રાઉડ ફંડિંગ માટેની ઘણી બધી વેબસાઇટ છે, જેવી કે કીટો, મિલાપ, કિકસ્ટાર્ટ। આ બધી વેબસાઇટમાં તમે તમારા પૂરા બિઝનેસનું ડિટેલ્સ નાખી દો, બિઝનેસનો પ્લાન, તમારો ફ્યુચર શું પ્લાન છે, આમાંથી કેટલો રેવન્યુ આવી શકે છે, તમારા બિઝનેસની પૂરેપૂરી માહિતી તમે આ બધી વેબસાઇટ ઉપર નાખો છો તો જે પણ વ્યક્તિ તમારા બિઝનેસમાં ઇન્ટરેસ્ટેડ હશે એ તમને સામેથી અપ્રોચ કરશે અને તમને ફંડ આપશે। અહીંયાથી તમને તમારા સ્ટાર્ટઅપને સારો એવો ફંડ મળી શકે છે, પણ તમારું સ્ટાર્ટઅપ સારું હોવું જોઈએ અને સામેવાળા વ્યક્તિને તમારું સ્ટાર્ટઅપ ગમવું જોઈએ। તો આ બધી વેબસાઇટમાં તમે તમારું જે સ્ટાર્ટઅપનો પૂરેપૂરો આઈડિયા હોય છે નાખો અને ત્યાંથી તમે ફંડ જનરેટ કરી શકો છો। ચોથા નંબરની આઈડિયા ફંડિંગ માટે છે એ છે એન્જલ ઇન્વેસ્ટમેન્ટ। એન્જલ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે મુંબઈ એન્જલ ઇન્વેસ્ટમેન્ટ છે, ઇન્ડિયન એન્જલ ઇન્વેસ્ટમેન્ટ છે, હૈદરાબાદ એન્જલ ઇન્વેસ્ટમેન્ટ છે। આ બધી કંપનીઓ છે। એન્જલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે બધી કંપનીઓ ભેગી થઈને ફંડ રાઇઝિંગ કરે અને તમારી કંપનીને ગ્રોથ આપે। ગૂગલ થઈ ગઈ, યાહુ થઈ ગઈ, અલીબાબા થઈ ગઈ, આ બધી એન્જલ ઇન્વેસ્ટમેન્ટથી ગ્રોથ થયેલી કંપની છે। તો એન્જલ ઇન્વેસ્ટમેન્ટમાંથી પણ તમને ઇન્વેસ્ટમેન્ટ મળી શકે છે, ફંડ મળી શકે છે તમારે તમારા બિઝનેસને રન કરવા માટે। પાંચમા નંબરે આવે છે એ છે માઇક્રો ફાઇનાન્સ અને NBFC, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની। માઇક્રો ફાઇનાન્સમાં તમને ઓછી લોન મળે છે અને ભાઈ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની માટે તમને સારી એવી લોન મળે છે, પરંતુ એમાં ઇન્ટરેસ્ટ રેટ ખૂબ જ હાઈ હોય છે। એટલે ફંડની બહુ વધારે પડતી તમારે જરૂરિયાત હોય તો તમે આ જગ્યાએ જઈ શકો છો। બાકી હું તમને સજેસ્ટ નથી કરતો કે તમે હાઈ ઇન્ટરેસ્ટવાળા લોન લઈને તમે તમારો બિઝનેસ રન કરો। ફંડ એકઠો કરવા માટે તમે ફંડ રાઇઝિંગ કોન્ટેસ્ટ ચલાવી શકો છો, ફેસબુક પર કેમ્પેન ચલાવી શકો છો, યુટ્યુબ પર પણ એક કોન્ટેસ્ટ ચલાવી શકો છો। એનાથી તમને કોઈ વોલન્ટિયર ફંડ રાઇઝર મળી જાય અથવા તો ત્યાંથી ડોનેશન પણ મળી શકે છે। તમારો પૂરો આઈડિયા તમારે ત્યાં પ્રેઝન્ટ કરવાનો રહે છે, ત્યાંથી તમને સારો એવો ફંડ રાઇઝિંગ મળી શકે છે। અને તમને જો કદાચ ફંડ ત્યાંથી ના મળે તો પણ તમારું માર્કેટિંગ, તમારું પ્રમોશન ખૂબ સ્ટ્રોંગ થશે અને લોકો તમને જાણશે, એનાથી પણ તમારી કંપનીને ઓવરઓલ સારો એવો ફાયદો થઈ શકે છે। અને ભાઈ ફંડ રાઇઝિંગનો લાસ્ટ આઈડિયા જે હું તમને સજેસ્ટ કરીશ એ છે ગવર્મેન્ટ ગ્રાન્ટ। તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાંથી લોન લઈ શકો છો, અટલ ઇનોવેશન યોજના કરીને એક યોજના છે, ત્યાંથી પણ તમે લોન લઈ શકો છો અને તમારો બિઝનેસ શરૂ કરી શકો છો। તો દોસ્તો આ છે અમુક આઈડિયા, જો તમારે તમારા બિઝનેસને રન કરવા માટે ફંડની જરૂર પડે તો અમુક જગ્યાએથી તમે ફંડ લઈ શકો છો અને તમે તમારો બિઝનેસ સક્સેસફુલ રન કરી શકો છો। ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો। હજુ પણ જો બિઝનેસને રિલેટેડ તમારા મનમાં કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરીને કહેજો, ડેફિનેટલી હું તમારા ક્વેશ્ચનનો જવાબ આપીશ। ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો। વિડીયો પસંદ આવે તો પ્લીઝ હિટ ધ લાઇક બટન અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે। જય હિન્દ, વંદે માતરમ।